ખબર પડશે ને અમે અહીંયા બેસવા કેમ મજબૂર થયા છે લોકોને ખબર પડશે ને અમને અહીંયા કલેક્ટરના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે આ અધિકારી રજૂઆત છે લેખિત આપેલી જ છે છતાં તો મને જવાબ એ લોકોએ રૂબરૂ મળીને જવાબ આપવો જોઈએ ને જતું રહેવાનો થોડો હમણાં આવે છે 10 મિનિટ એમના પીએ જતા રહ્યા અહીંથી 10 મિનિટ મીડિયા વાળા હતા પીએ બી યોગ્ય જવાબ આપ્યા વગર જતા રહ્યા એમણે જવાબ આપવો જોઈએ 10 મિનિટમાં સાહેબ આવે છે ત્યાં સુધી વાંધો નહીં સાહેબ ને આવી જવા દો એટલે આપની જે રજૂઆત છે એ લેખિતમાં ગાંધીનગર કારણ કે આ વસ્તુ ગાંધીનગર થઈ જશે તો ત્યાં પણ ના ગાંધીનગર સાહેબ આ વસ્તુ છે ને આ વહીવટી બાબતો છે આ ગાંધીનગર લેવલની વાત નથી જિલ્લા કક્ષાનું બજેટ છે ઓકે અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સચિવ છે એમના અધ્યક્ષતામાં નહીં આપની જે પણ રજૂઆત છે ડીએમ સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર સાહેબ ત્યાં સુધી આપ જરા વેટિંગ એરિયામાં બેસો ના ના બરાબર છે અમને મજબૂર કરે છે આ લોકો અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે 80 દિવસ સુધી જેલમાંથી બહાર નીકળવા ન દીધો વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી યાતના આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો તમે ગરીબો માટે કેમ લડો છો તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ નહીં તો તમારું રાજકારણ ખતમ કરી દઈશું ત્યારે પણ આ ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને કીધું તો તમારી જેલોથી ડરવા વાળા ચૈતર વસાવા નથી તમારી જેલો સામે લડવા વાળા લોકો છે તમારી ભાજપ સામે લડવા વાળા લોકો છે ચાલે તો ચેતર વસાવા ચાલે ભાઈ બીજું તો કઈ નહીં ચાલે મારા ભાઈ ચેતર વસાવા ચાલે ફૂલો ન પાય અને સબને દેખાય ચેતર ભાઈ નો પાવર ચેતર વસાવા ચાલે ફૂલો ન પાય અને સબને દેખાય ચેતર ભાઈ નો ચાલે તો ચેતર ભાઈ ચાલે મારા ભાઈ બીજું તો કઈ નહીં ચાલે મારા ભાઈ હું જેલમાં બી બેહાડી રાખે જેલમાં કોઈ ભૂકો થોડો મરવાનો છું મેં 2 વર્ષ રાખે ને જેલમાં હું ફેર પડી જવાનો છે પણ લડત આપણી તૂટવાની છે આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા રહીએ એ તૂટી જવાનું છે લોકોના કામ નથી થવાના એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે આ કઈ નાની મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું આપણે તમે ને અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે આપણે સંવિધાન જાણીએ છીએ આપણા અધિકારો જાણીએ છીએ એટલે કોઈએ દબાવવાની જરૂર નથી શરૂઆત થઈ ખાસ કરીને મારા આદિવાસી સમાજના યુવાનોને હું કહેવા માંગુ છું કે a lion is always a lion. A lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, he will be the king of jungle. આદિવાસી સમાજનો સાવજ ચૈતર વસાવા છે અને આ જો ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી એવું સમજતા હોય કે આના પાપની દેશ છે એના પાપનું આ દેશ છે તો સાંભળી લેજો કે રણ में जो हार मान ले वो वीर नहीं है. रण में जो हार मान ले वो वीर नहीं है. जो प्यास ना बुझा सके वो नीर नहीं है. कुर्सी पर बैठे नेता किसी घमंड में ना रहे, ये सत्ता किसी के बाप की जागी.
હાર્દિક સ્વાગત છે મિત્રો. ચૈતર વસાવાને લઈને ખૂબ ચર્ચા સામે આવેલી છે. તમને વિડીયોમાં આપણે પૂરેપૂરું બતાવવાના છે, તો વિડીયો અંત સુધી જોજો, તમને ખૂબ મજા આવશે. અને શું થયું છે ચૈતર વસાવા સાથે, શું નથી થયું તે પણ આપણે તમને કન્ફર્મ જણાવી દેવાના જ છીએ મિત્રો. જી હા મિત્રો, બીજી તરફ વાત કરીએ તો ચૈતર વસાવા એવા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો ચૈતર વસાવા ભાજપમાં જોડાવાના છે. જી હા મિત્રો, ચૈતર વસાવા અત્યારે જેલમાંથી છૂટી ગઈ છે તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો અમુક વિડીયો એવા પણ વાયરલ થઈ રહ્યા છે કે ચૈતર વસાવાના જામીન રદ થયા હતા એટલે ફરીવાર 7 વર્ષની સજા થશે. તો મિત્રો શું ખરેખર આ સાચું છે કે ખોટું તે તમે જરૂરથી વિડીયોમાં જોજો અંત સુધી. નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. મિત્રો આજે ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા મિત્રો, ચૈતર વસાવા ઉપર જે કોર્ટે સજા ફટકારી છે તેના વિશે મિત્રો ખૂબ વિડીયો ચર્ચામાં આવી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરીએ તો આજે ચૈતર વસાવાને લઈને તો મિત્રો આદિવાસી સમાજ એટલે કે ચૈતર વસાવા ધારાસભ્ય MLA એવા આદિવાસી સમાજના ડેડિયાવાડાના ધારાસભ્ય MLA ચૈતર વસાવા તેમની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. અને આપણે તમને જણાવી દઈએ તો મિત્રો ચૈતર વસાવા છે તે એક આદિવાસીનો અવાજ છે. જી હા મિત્રો, અને આદિવાસી કહે છે કે આપણે ચૈતર વસાવા જે જોઈએ બીજું કોઈ જ જોતું નથી, અને આગળના સમયમાં પણ ચૈતર વસાવા જોઈએ. જી હા મિત્રો, એટલે કે ચૈતર વસાવા તેમને ખૂબ ફૂલ સપોર્ટ કરે છે મિત્રો. ચૈતર વસાવા સાચા હોય છે ઘણીવાર તો બી એમને કોર્ટ સજા ફટકારતી હોય છે મિત્રો. આજે આપણે વાત કરીએ તો ચૈતર વસાવાને લઈને ખૂબ વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એટલે કે ઇન્સ્ટામાં, યુટ્યુબમાં અને ફેસબુકમાં પણ ચૈતર વસાવા અત્યારે ગુંજી રહ્યા છે, તેમનો અવાજ ગુંજી રહે છે મિત્રો. જે હા મિત્રો, તે તમને અમે વિડીયોમાં પણ બતાવવાના છીએ. તો મિત્રો વિડીયો પર ન હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવા જ વિડીયો અમારી ચેનલમાં બીજા આવતા રહેશે. જી હા મિત્રો, અત્યારે વાત કરીએ તો ચૈતર વસાવા એટલે ડેડિયાપાડાના MLA ધારાસભ્ય ચૈતર વસાવા પર જે 7 વર્ષની કોર્ટે સજા ફટકારવામાં આવી હતી મિત્રો, તે મિત્રો આજે તેમને એ જામીન મળ્યા છે અને તે ચૈતર વસાવા છૂટવાના છે તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હા મિત્રો, તમને વિડીયોમાં બાજુમાં અમે બતાવીએ છીએ કે મિત્રો ચૈતર વસાવા અત્યારે જેલમાંથી છૂટ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હોય છે મિત્રો. જ્યાં મિત્રો હજુ કંઈ કન્ફર્મ થયું નથી કે મિત્રો ચૈતર વસાવા છૂટી ગયા છે કે હજુ અંદર છે તે કન્ફર્મ થયું નથી મિત્રો. આવા જ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થતા હોય છે, તો તેની બહુ સાચું માની લેવું નહીં મિત્રો. અને મિત્રો બીજી વાત કરીએ તો અત્યારે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો. અને અમુક લોકો એવો વિડીયો અપલોડ કરી રહ્યા છે કે ચૈતર વસાવા છૂટી ગયા છે, અને એટલે કે જેલની બહાર આવી ગયા છે, તેમને જામીન મળતા તેઓ છૂટી ગયા છે. જી હા મિત્રો, તેવા ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. તો મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે MLA એટલે કે ચૈતર વસાવા, જે મિત્રો તેવા વિડીયો પણ વાયરલ થયા હતા કે ચૈતર વસાવા છે તે આગળના સમયે જતાં ભાજપમાં જોડાવાના હતા, આમ આદમી પાર્ટી છોડીને. જે મિત્રો તે તમને કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને અમને જણાવી દેજો કે મિત્રો શું ચૈતર વસાવા ખરેખર ભાજપમાં જશે કે આમ આદમી પાર્ટીમાં જ રહેશે મિત્રો. અને ચૈતર વસાવાએ એવું પણ કહી દીધું હતું કે મિત્રો 2027માં ચૂંટણી આવશે, તે લડવાના છે, તે પાક્કું જ છે. જી હા મિત્રો, ચૈતર વસાવા સભા વચ્ચે બોલ્યા હતા. જી હા મિત્રો, જે આપણે કહીએ છીએ ને કે જે મિટિંગ કરી હોય એટલે આદિવાસી સમાજ તેમનો એકઠો થયો હોય, ત્યારે મિત્રો ચૈતર વસાવાએ કીધું હતું કે આપણે 2027માં ચૂંટણી લડવાની છે. તો મિત્રો તમને કેવું લાગે છે ચૈતર વસાવા શું ખરેખર આવી જશે કે નહીં આવે તે પણ તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો આવા વિડીયો આપણી ચેનલમાં સૌથી પહેલાં આવતા રહેશે. આ ચેનલ આપણે નવી બનાવી છે, જે પહેલાં જૂની હતી તે સસ્પેન્ડ થઈ ગઈ હતી મિત્રો કોપીરાઇટના ક્લાઇમથી. તો આ ચેનલ નવી બનાવી છે આપણે, તો ચેનલને સપોર્ટ કરજો. અને આવા જ વિડીયો તમને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં ત્રણેયમાં જોવા મળી રહે છે મિત્રો. અને બીજું કહીએ છીએ કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને તમને સૌથી પહેલાં આપણે આ વિડીયો જોવા મળી રહે મિત્રો. અને મિત્રો ચૈતર વસાવાના બીજા ઘણા વિડીયો સામે આવશે. અને જે હવે વ્રત આવે છે, કાલેથી દશામાના વ્રત ચાલુ થાય છે, તે કોના ઘરેથી રહે છે ભાઈ બહેનો, તે જરૂરથી કોમેન્ટ કરીને અમને જણાવી દેજો મિત્રો. બીજી તરફ વાત કરીએ તો મિત્રો દશામાં તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આપણે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દશા.